કેશોદ નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે। કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા એજન્ડા કાઢી તમામ સદસ્યોને જાણ કરીને નગરપાલિકા કચેરી ખાતે સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર મેહુલ વાઘેલા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નગરપાલિકા સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં કુલ 36 જેટલા સદસ્યોમાંથી 5 સદસ્યોએ રજા રિપોર્ટ આપેલો હતો અને કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિવિધ યોજનાઓ, ગ્રાન્ટ, લોન હેઠળ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। કેશોદ નગરપાલિકા હેઠળ જુદી જુદી શાખાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ વંચાણે લઈને નિર્ણય કરવામાં આવેલ હતો। કેશોદ નગરપાલિકા સભ્ય સંખ્યા અનુસાર સત્તાધારી પક્ષ ભાજપના 30 સદસ્યો ચૂંટાયેલા છે અને કોંગ્રેસના પક્ષના 5 સદસ્યો ચૂંટાયેલા છે। જન્માષ્ટમી તહેવારો પહેલા કેશોદ નગરપાલિકા દ્વારા વિકાસના શહેરીજનોને સુવિધાસભર બનાવવા નિર્ણયો કરવામાં આવ્યા છે। નગરપાલિકાની સામાન્ય સભાની મીટિંગ 22/8/2024 ગુરુવાર અને 11 કલાકે આજે કેશોદ નગરપાલિકાના બેઠક રૂમ ખાતે રાખવામાં આવેલી હતી, જેમાં કુલ 36 સદસ્યો પૈકી 5 સદસ્યશ્રીઓના ગેરહાજર રિપોર્ટ હતા અને તેમાંથી 31 સદસ્યો હાજર હતા। અને આજની આ સામાન્ય સભામાં કાર્યસૂચિ મુજબના જે 4 એજન્ડા છે, જેમાં પ્રથમ એજન્ડા છે ગત સામાન્ય સભાને બહાલી આપી, બીજો એજન્ડા હતો સરકારશ્રી તરફથી જુદી જુદી મળેલી ગ્રાન્ટના કામો નક્કી કરવા અને જુદી જુદી શાખાઓ તરફથી જે કંઈ રિપોર્ટ આવે છે તેને બહાલી અર્થે રજૂ કરવા। આ સાથે કેશોદ નગરપાલિકાના આ કાર્યસૂચિ મુજબના દરેક એજન્ડા સર્વાનુમતે પસાર કરવામાં આવેલા છે અને આજરોજ કેશોદ નગરપાલિકાની જે સામાન્ય સભા છે તે પૂર્ણ થયેલ છે। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।